સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં લૂંટનો બનાવ સામે આવ્યો. વડોદરાથી આ સમગ્ર લૂંટનો બનાવ સામે આવી રહ્યો છે, જ્યાં પાદરા પાટોદ ગામના ફાર્મ હાઉસમાં લૂંટ કરવામાં આવી હતી. ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસમાં લૂંટની સમગ્ર ઘટના બની હતી. ત્યારે લૂંટારુઓએ ફાર્મ હાઉસની પાછળથી પ્રવેશ કર્યો હતો. ફાર્મ હાઉસ ખાતે લૂંટ કરવામાં આવી દિવાલે લગાવેલ લાકડાનું પાટિયું તોડી લૂંટ ચલાવી હતી. ત્યારે ફાર્મની રખેવાળી કરનાર દંપતીના રૂમનો પણ દરવાજો તોડ્યો હતો. વડોદરાના પાદરાથી આ સમગ્ર લૂંટનો બનાવ સામે આવી રહ્યો છે, જ્યાં સૂતેલા દંપતીને ડરાવી ધમકાવી લૂંટને અંજામ આપ્યો. લગભગ 1 લાખથી વધુના દાગીના 21,000 રોકડની લૂંટ કરવામાં આવી. 7 થી 8 શખ્સોએ લૂંટને અંજામ આપ્યાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું. વિષ્ણુભાઈ ચાવડા. શું બની શકી ઘટના? અરે ઘણા મારા ફોન આવ્યો હતો રાતે 2:30 વાગે. મને કે મારા બેનનો ફોન હતો. મને કઈ આઈ ચોર આવ્યા હતા, અમને અંદર પૂરી દીધા છે, આમાં બધું જતા રહ્યા છે. એમને જોડે ફોન બંધ હતો, બધું ફોન લઈ ગયા હતા. અહીંયા આગળ કેટલા લોકો રહેતા હતા? 2 જણ અને રૂમમાં રહેતા હતા. રૂમમાં. કેવી રીતે આ જે આયા શખ્સો અને કેવી રીતે તોડી? એ આ બાજુ પાછળ છે કે આ બાજુ કંઈક દિવાલ ખાઈ તોડી નાખી પછી અંદર આવેલા છે. અને પછી રૂમમાં મારા બેન ને અંદર સુતા હતા, દરવાજાને લાત મારી તોડીને અંદર બેસી ગયા. શું શું ગયું છે એમને રકમ અને પૈસા ગયેલા છે. સોના ચાંદીના દાગીના? હા, સોના ચાંદી બહુ હતું. અત્યારે ક્યાં છે એ બે? એ માં બન્યું છે પોલીસ સ્ટેશન છે, એના પપ્પા પાસે દવાખાનામાં છે. હા, ફાર્મ હાઉસ કોણ છે? એ સાહેબ હું આમાં નવો છું, એમાં મારા બેનને ખબર નહીં મને.